જય ભોલે જય બાબારી મિત્રો. તો મિત્રો બધા આપણને મને કમેન્ટ કરે છે કે બધા કહે છે કાલ લાઈવ કર્યું તો બધા લોકો કહેતા હતા કે દિનેશભાઈ ક્યાં ગયા, દિનેશભાઈ ક્યાં ગયા. અને અમુક લોકો હું વિડીયો બનાવું છું, વિડીયો મૂકું એમાં પણ કમેન્ટ કરે છે કે દિનેશભાઈ ક્યાં ગયા, દિનેશભાઈ ક્યાં. તો મિત્રો અમરનાથ અમે બે આગળ પાછળ કર્યું હતું. દિનેશભાઈ ગોપુભાઈના સાથે અમરનાથ ઉપર ચડ્યા હતા અને હું પાછો આવતો રહેવાનો હતો, એટલે આવતો રહ્યો હતો. પછી આપણે પાછળ રહીને જતા, એટલે આપણું પાછળ રહીને કાર્ડ બની હતું. એટલે દિનેશભાઈ આપણેથી શું કહેવાય કે દિનેશભાઈ જતા રહે છે ઘરે. કંઈક એમને પ્રોબ્લેમ આવ્યો હતો, એક તો મોબાઈલ બગડી ગયો હતો અને કંઈક ફેમિલી પ્રોબ્લેમ હતો. એટલે દિનેશભાઈ અત્યારે મારા ખ્યાલથી ઘરે પહોંચવા આવશે, એક બે દિવસમાં ઘરે પહોંચી જઈએ છીએ. અને અત્યારે હાલ આપણે એકલા જ છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ કટરા તરફ વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા માટે. કાશ્મીરમાંથી આપણે જમ્મુમાં આવી ગયા છીએ, ટનલ હાલ જ પાર કરી છે. તો બસ મિત્રો દિનેશભાઈ નથી, હાલ આપણો સફર એકલો જ છે. પણ બસ મિત્રો જેમ બને એમ વિડીયોને સેન્ડ કરજો. તમારા ભાઈ પ્રવીણને ગુજરાત તરીકે, એક ગુજરાતી તરીકે થોડો પણ સાથ અને સહકાર આપજો. બાકી તો બધા કમેન્ટમાં એક નાની એવી કમેન્ટ હર હર મહાદેવની જરૂર કરજો. હર હર મહાદેવ મહાદેવ.